નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આજરોજ અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં તેમજ બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં દર મહિને 3000 રૂપિયાનો વધારો કરવાનો જાહેરાત કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિભાગોના લાખો આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં અને જે લઘુત્તમ વેતન છે તેમાં વધારો કરવાની જાહેરાત કરી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા સરકારી કર્મચારી, આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી વગેરેના વેતન વધારાને લઈને સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। ગતરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આઉટસોર્સ કર્મચારીઓ કે જેઓ 5 વર્ષ કે તેથી વધારે સમયથી વિવિધ સરકારોના જે વિવિધ વિભાગો તેમજ બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા હોય તેઓને મિત્રો કાયમી કર્મચારી જેવા લાભ આપવા તેઓ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો। આ ચુકાદાને આધીન વિવિધ રાજ્ય સરકારો દ્વારા પોતાના બજેટોમાં જે છે તે મિત્રો આઉટસોર્સ કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે વિવિધ લાભો જાહેર કરી ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટના જવાબો જે છે તેને મિત્રો રજૂ કરવામાં તૈયારીઓ કરી છે। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગતરોજ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ કર્મચારીનું જે છે તે મિત્રો એક અલગથી બોર્ડ નિગમ બનાવવાની વાત થઈ છે અને ઉત્તર પ્રદેશ આઉટસોર્સ કર્મચારી કમિશનની જે નિમણૂક કરી અને સાથે જ તમામ જે કર્મચારી છે તેમને લઘુત્તમ 18,000 રૂપિયા વેતન આપવાની વાત આ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી છે। તો ઉત્તર પ્રદેશ સરકારના શહેરી સંસ્થાઓ નિયામકમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓ માટે સારા સમાચાર છે। યોગી સરકારે સુદામાં કામ કરતા આ આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં દર મહિને 3000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે। આ સાથે સહાય જૂથોની મહિલાઓ દ્વારા આશ્રય ગૃહો અને શહેરી આજીવિકા કેન્દ્રો ચલાવવામાં આવશે। મંગળવારે શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતની અધ્યક્ષતામાં યોજાયેલી 36મી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બેઠકનો ઉદ્દેશ્ય શહેરી ગરીબોના સામાજિક આર્થિક ઉત્થાન માટે વિવિધ સરકારી અને બિનસરકારી યોજનાઓની માહિતી પૂરી પાડવાનો અને યોજનાઓ સુધી પહોંચવાનો માર્ગ સરળ બનાવવાનો છે। આનો ઉદ્દેશ્ય અનૌપચારિક ક્ષેત્રના કુશળ અને પ્રશિક્ષિત શહેરી ગરીબ કામદારોને સૂચિબદ્ધ અને નોંધણી કરીને રોજગારીની તકો પૂરી પાડવાનો છે। હાલમાં 63 જેટલી શહેરી આજીવિકા કેન્દ્રો ચાલી રહ્યા છે। આ સાથે જ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ સંચાલિત આશ્રય ગૃહો પણ હવે સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે। શહેરી ઘર વિહોણા લોકો માટે આશ્રય યોજના SUHનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી ઘર વિહોણા લોકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો છે। રાજ્યમાં 155 આશ્રય ગૃહો બનાવવામાં આવશે, જેમાં 10,351 લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે। હાલમાં 149 જેટલા આશ્રય ગૃહો ચાલી રહ્યા છે। આમાંથી 78ને 5 વર્ષના ઓપરેશન પછી શરીરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, બાકીના 71 5 વર્ષ પૂર્ણ થયા પછી ટ્રાન્સફર કરવામાં આવશે। આ બેઠકમાં શહેરી રોજગાર અને ગરીબ નિવારણ કાર્યક્રમ વિભાગના સચિવ અને સુડાના ડિરેક્ટર ડૉક્ટર અનિલ કુમાર સહિત ગવર્નિંગ બોડીના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। આમ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં દર મહિને 3000નો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। તો ઉત્તર પ્રદેશ શહેરી સંસ્થાઓ નિયામક એટલે કે સુદામાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓના જેઓની સંખ્યાબળ જે તે મિત્રો રાજ્યમાં 1000 ઉપર છે તેમને મિત્રો માનદ વેતનમાં વધારો કરી આપવાને લઈને સરકારે અતિ મહત્વની જાહેરાત કરી છે। જય હિન્દ, અસ્તુ।